નમસ્કાર સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ, નીટની એક્ઝામ તમારી કાલે સુખરૂપ પૂરી થઈ ગઈ. બધાએ પહેલા દિવસે નાનું મોટું થોડું તમને સ્ટ્રેસ હોય, મતલબ ટેન્શન હોય, તો પેપર હજી જો નો ચેક કર્યું હોય તો ચાર્વિક એકેડેમીની યુટ્યુબ ચેનલ ઉપર 3 સબ્જેક્ટનું લાઈવ અમે એનાલિસિસ, પેપર સોલ્યુશન, જે કોઈ આપણે વર્ડ્સ આપણી આજુબાજુ છે એવું અમે પરફેક્ટ આપ્યું છે. બાયોલોજીમાં અમે લાઈવ તમને અપડેટ એ પણ આપ્યું હતું કે 2 ક્વેશ્ચન્સમાં અમારી એગ્રેસિવનેસ, જ્યારે આપણે બહુ ઉતાવળમાં હોય ત્યારે નાનું મોટું સ્ટેટમેન્ટ સાચું બોલાય છતાં ટીક ખોટું થઈ જાય. આવું બધું હ્યુમન આપણે છીએ એટલે આવું થાય. ઓલ ધ બેસ્ટ બધાના માટે. માર્ક્સ કાઉન્ટિંગ માટે માર્ક્સ કાઉન્ટ કરી લ્યો, કોઈ ડર ના રાખો. એક દિવસ જતો રહ્યો છે આરામથી, એટલે જ પહેલા મેં ઓલ ધ બેસ્ટ પણ આપી દીધું. જે કોઈ નંબર્સ તમારા અત્યારે આવે છે એને સ્વીકારી અને મૂવ ઓન જ થવું જોઈએ. એના લીધે કોઈ એક એક્ઝામના લીધે તમારી લાઈફ ક્યારેય ઊભી ના રહેવી જોઈએ, એનો ડર રાખશો નહીં. આવી કોઈ પણ ક્વેરી હોય તો અમે છીએ તમારી સાથે હંમેશા. આ સિવાય મેં ગઈકાલે લાઈવ સેશનમાં પણ ઇનપુટ્સ આપેલા. 2 અપડેટ છે. લોકો અત્યારે આ સોશિયલ મીડિયાની અંદર એક ડર કે વ્યુઅરશિપ માટે જે એક્ટિવિટી કરે છે એને તમે એનાથી દૂર રહ્યો, તમને એવું કોઈ સ્ટ્રેસ ન આવે એના ભાગરૂપે પણ જે ચાર્વિક હંમેશા તમને અપડેટ આપે છે. ગઈકાલની નોટિસ આપી દઉં તમને, લાઈવ જ ગવર્મેન્ટે આપી દીધું હતું કે એક આદર્શ વિદ્યા મંદિર માન ટાઉન સવાઈ માધોપુર, આ રાજસ્થાનનું એક સ્કૂલ છે, એની અંદર નંબર સાથે આટલા એક્ટિવ હતું એનટીએ. હું દર વખતે કહેતો હોઉં છું કે ગવર્મેન્ટ બહુ જ વ્યવસ્થિત રીતે માઇક્રો પ્લાનિંગ થી આમાં ચાલે છે. એનો એક જ ધ્યેય છે કે ટ્રાન્સપરન્સી અને એક્યુરસી થી આખું જે પ્રોફેશન, આટલું નોબલ પ્રોફેશન છે. પછી હું ખાલી એમબીબીએસ નથી કહેતો, જેડબલઈ મેઇન, ઇવન સીયુઈટી, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આખા ઇન્ડિયાની છે, બધાની અંદર એનટીએ મેજર રોલ આટલી એક્યુરસીથી ભજવે છે. કાલે લાઈવ એક્ઝામ ચાલુ હતી. થોડા બાળકોને, મતલબ જે આખી એ લોકોએ ફિગર સાથે આપેલું, લાસ્ટ યર પણ આવું થયું જ હતું. હિન્દીની જગ્યાએ ઇંગ્લિશનું પેપર, ત્યાં બાય મિસ્ટેક્સ આટલું મોટું થતું હોય તો આવી નાની મોટી ભૂલો થઈ શકે. રેક્ટિફાઈ થઈ. અમુક બાળકોએ એગ્રેસિવલી એ પેપર નહોતું આપવું ને પેપર લઈને બહાર જવાની કોશિશ કરેલી અને લોકો એને ન્યૂઝ ફેલાવ્યા કે પેપર લીક થયું, પેપર લીક થયું. એનટીએ લાઈવ સ્પષ્ટતા કરી દીધી હતી. એમણે હિન્દી પેપર એરેન્જ પણ કરી દીધું અને સેમ ડે એ બધા જ બાળકોની હિન્દી સાથે ટાઈમલાઈન નાની મોટી આગળ પાછળ થઈ હશે, 100% થઈ હશે. એમાં આપણે પડવું નથી એના કોઈ ઇફ એન્ડ બટ્સમાં. પણ એટલે જ મેં કાન પકડીને પણ અપડેટ આપ્યું કે આટલું મોટું 24 લાખ બાળકોની સાથે એક્ઝામ એક સાથે લેવાતી હોય, આટલું સારું મેનેજમેન્ટ, હેડ્સ ઓફ કહેવાય. આપણા બધા માટે આ સારી વ્યવસ્થા થઈ છે અને સારી રીતે આ બધું થઈ રહ્યું છે. તો એક ન્યૂઝ કે પ્રશ્નપત્ર લઈને બળપૂર્વક લખ્યું છે, જવાની કોશિશ કરી હતી, એમણે પાછું બધું જ ત્યાં ક્લોઝ કરાયું અને એમની પેપર પણ લેવાઈ ગયું છે. લખ્યું છે ફિગર, લગભગ 120 अभ्यर्थी की परीक्षा आज दिनांक 5 मई 2024 को ही आयोजित की जा रही है. મેં તમને જે કીધું એને બાય હાર્ટ આપી દીધું કે મેં 120 બાળકોની એક્ઝામ પાછી ત્યારે જ લઈ લીધી. આ શું કામ? એમને રિઝલ્ટ લાસ્ટ યર જે મેઘાલયને જે ઇસ્યુઝ હતા એના લીધે ઘણું જ રિઝલ્ટ આખા ઇન્ડિયાના બાળકોને સફર કરવું પડ્યું. એવું આ વખતે કંઈ જ નહીં થાય. એટલે કોઈ સ્ટોરી ઉપર એનટીએના નોટિફિકેશનનો ટ્રસ્ટ રાખી અને વિશ્વાસ કરતા નહીં. બીજો કઈ લેવાય જ, રિઝલ્ટ આવી જ જશે અને બધું ટાઈમલાઈનમાં થશે. આજે બીજી નોટિસ પણ આવી ગઈ છે, સેમ આ જ રીતે એ લોકોએ સ્પષ્ટતા કરી છે. એ નોટિસ પણ આપણે જોઈ લઈએ. પ્રેસ રિલીઝ, આ આજની જ નોટિસ છે જે તમે વિડીયો જોઈ રહ્યા છો ત્યારની જ. હું ત્યાં સુધી પેરેન્ટ્સને અપડેટ આપીશ કે આખી નોટિસ તમે, આ નોટિસ નથી, એક અપડેટ્સ હું કહી શકાય, આ ઇન્ફોર્મેશન છે, વાંચજો શાંતિથી. એમણે ગઈકાલે પણ પ્રેસ રિલીઝ કરી દીધેલી, આજે પણ એમણે ચોખ્ખું લખી દીધું છે અહીંયા. બહુ જ શાંતિથી આપણે વાંચી લઈએ આને
કે ભાઈ એનટીએ એ કોઈ પણ એના સિક્યોરિટી પ્રોટોકોલ, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસ આ બધી જ વસ્તુ ત્યાં પ્રોપર ફોલો થઈ છે. જે કંઈ તમને અત્યારે આપે છે બધું બેઝલેસ એન્ડ વિધાઉટ એની ગ્રાઉન્ડ, આનું કોઈ સત્યતા છે જ નહીં ગ્રાઉન્ડ ઉપર. જે કોઈ લોકોએ ક્વેશ્ચન પેપર, તમારે જે ટાઈમ લિમિટ છે, એક્ઝામ ચાલે છે પહેલા તમારે ક્વેશ્ચન પેપર બારે લઈને જવાનું જ નથી, એ બધું જ એમની પાસે છે, કોઈ બાર જઈ શક્યું નથી. એ સિવાય કોઈ અંદર પણ આવ્યું નથી. પરમિટેડ એક્સેસ ઇનસાઇડ ધ હોલ્સ વિચ આર અંડર, મતલબ આ બધું સીસીટીવી માં પણ એમની પાસે પ્રૂફ સાથે છે, રાઈટ. એટલે અત્યારે જે કોઈ સ્ટોરીઓ આવે છે એ બધી જ તમને મિસગાઈડ કરવા માટે છે. ઇવન થર્ડ માં પણ પાછું એ જ વસ્તુ એમને મેન્શન કરી દીધી છે કે એઝ મેન્શન્ડ ઇન યસ્ટરડેઝ NTS press release that there was one incident at a center in Savai Madhopur, Rajasthan, where some student forcibly took away the QPs before the conclusion of the examination. એક્ઝામ પૂરી થઈ ગયા પહેલા ક્વેશ્ચન પેપર બારે લઈને ગયા. A picture of this QPs being linked to the online incident of paper leak which is misachieves. આવું કંઈ છે જ નહીં. As mentioned in para 2, સેમ એ લોકોએ મેન્શન કર્યું છે, આવું કંઈ જ થયું નથી. એ લોકોએ લાસ્ટમાં એ પણ કીધેલું છે, જો ત્યાં સુધી despite of all challenges જે મેં હમણાં કીધું, the NEET UG 2024 operation involved more than 600 centers coordinates at city levels. 600 થી વધારે સેન્ટર કોઓર્ડિનેટ્સ હતા. 5 સિટી માં એક્ઝામ લેવાની છે, વત્તા 14 સેન્ટર ઇન્ડિયા બારે હતા. 5000 પ્લસ સેન્ટર સુપરિન્ટેન્ડન્ટ એ લોકોએ એપોઇન્ટ કરેલા અને પાન ઇન્ડિયા 4800 થી વધારે સ્કૂલ આમાં રોપ ચેનલમાં જોઈન્ટ હતી. In light of the above, candidates, their parents, teachers and all concerned are requested not to pay heed to such rumors. આવી કોઈ હ્યુમર્સ, અફવાઓ વિશે આ બધામાં એ લોકોએ બાય હાર્ટ કીધું છે કે આ બધાને થેન્ક્સ પણ, અને બહુ જ સારી રીતે આવી એક્ઝામ લેવાઈ ગઈ છે. ફ્યુચરમાં પણ આવી એક્ઝામોમાં અમને આ જ રીતે સપોર્ટ આપજો. ઘણી એ લોકોએ અપડેટ્સ આમાં કરી છે. ઇવન ત્યાં સુધી અપડેટ આપી દીધું કે 24 લાખ સ્ટુડન્ટોમાંથી 10 લાખ મેલ સ્ટુડન્ટ હતા અને ઓવર 30 લાખ ફિમેલ સ્ટુડન્ટ હતા. જમ્મુ કાશ્મીર, પોંડિચેરી આ બધી જ જગ્યાએ આ વખતે લોકોએ નાના નાના જગ્યાઓ પર પણ સેન્ટર એપોઇન્ટ કર્યા, એટલા માટે કે આટલા મોટા માસમાં બધા જ બાળકો ઇનકન્વીનિયન્સી ફીલ કર્યા વગર, બહુ લાંબુ ટ્રાવેલ ટાઈમ કર્યા વગર એક્ઝામ આપી શકે એના ભાગરૂપે બધા જ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ એક્ઝામ લેવાની છે. છતાં પણ એ લોકોએ એ પણ કીધું કે આફ્ટર પોસ્ટ એક્ઝામ ડેટા એનાલિસિસ, આ બધા જ અમારા આઈટી ના વર્ડ્સ છે, જે કંઈ કે ભાઈ એ લોકો બહુ વ્યવસ્થિત રીતે જાય છે, એ પણ એને સ્પષ્ટતા કરી દીધી. In addition to the above, NTA also conduct post exam data analysis. શેના માટે? To detect cases of unfair, means UFM એને નામ આપ્યું, કોઈ પણ આવી unfair એક્ટિવિટી થઈ હોય કે જે રૂલ્સ બ્રેક કરતી હોય, includes cancellation of candidate, મતલબ આવું બધું જ થાશે. આનું આપણે કોઈ લોયર નથી બનવું કે આની એક એક ડિટેલમાં જઈએ, પણ મારો આશય એક છે લોકોને સમજાવવાનો કે ટ્રાન્સપરન્સીથી એક્ઝામ પૂરી થઈ ગઈ છે, કોઈ જ મિસગાઈડ થતા નહીં, ના આની રીટેસ્ટો થશે, ન પેપર લીક થયું છે, બહુ જ વ્યવસ્થિત એક્ઝામ લેવાઈ ગઈ છે. માર્ક્સ કાઉન્ટ કરી લ્યો અને હવેની જે પ્રોસેસ છે એ પહેલી આવશે જ્યારે રિઝલ્ટ ડિક્લેર થશે. બહુ જ તમને લોકો અત્યારે ડિસ્ટર્બ કરશે, એનો પણ હું એક અપડેટ આપું છું. પહેલું વહેલું તમારે શું વેઇટ કરવાનું છે? એનટીએ તરફથી આન્સર કી, એને તમે ચેલેન્જ પણ કરી શકશો. એના પછી ફાઇનલ આન્સર કી આવશે સ્ટેપ 2 માં. ફાઇનલ આન્સર કીની સાથે તમારી OMR ને બધું જ આવી જશે. તમારા માર્ક્સ નું તમે એને પણ ચેલેન્જ કરી શકશો. નાનું મોટું તમારે કંઈ પણ તમને લાગતું હોય કે આ મારી સાથે કાઉન્ટિંગમાં કે વોટેવર વેથી કોઈ ભૂલ તમને જો રેક્ટિફાઈ થાય, આ બધું જ મેલ થી જ થશે. તમારે ક્યાંય પર્સનલી જવાનું થશે જ નહીં. તમે જે મેલ આઈડી અને ફોન નંબર રજીસ્ટર કરાવ્યા છે એના ઉપર જ છેક તમારી MBBS ની સીટ સુધીની
બધી જ પ્રોસેસ, ખાલી એમબીબીએસ નહીં, મતલબ મેડિકલ અને પેરામેડિકલ ના કોર્સમાં જ્યાં તમે એલિજિબલ છો એની બધી જ પ્રોસેસ એ મોબાઈલ નંબર અને મેલ દ્વારા જ થશે. ક્યાંય ખોટી દોડાદોડી કરતા નહીં. હું તમને ત્યાં સુધી કહી દઈશ, આજના જ પેપરમાં ફ્રન્ટ પેજમાં એક એડવર્ટાઇઝ છે, એડમિશન પ્રોસેસ માટે કોન્ટેક્ટ કરો એમબીબીએસ ના. આવા બધા જ આપણે આપણી ભાષામાં કહેતા હોય કે ભાઈ આપણે કોઈ મકાન રેન્ટ ઉપર રાખવું છે તો આપણે આવા એજન્સીઓને મળતા હોઈએ. પ્લેસમેન્ટ એજન્સીઓ પણ હોય છે કે આપણે નોકરી પર ક્યાંય રહેવું છે તો આપણે પ્લેસમેન્ટ એજન્સીને આપણું રિઝ્યુમ આપી દેતા હોય. આની અંદર પણ ફોરેન કન્ટ્રીમાં જવા માટે તમારે ફોરેનથી તમારે એમબીબીએસ કરવું હોય તો આવી બધી જ એજન્સીઓ અવેલેબલ છે જે આપણને સર્વિસ પ્રોવાઈડ કરતી હોય અને એની એક ફીસ લેતી હોય. પરંતુ ઇન્ડિયાની અંદર હવે જે મેડિકલ કોલેજો છે એની અંદર હવે આવી કોઈ જ અવકાશ છે નહીં. ઇવન મેનેજમેન્ટ કોટાની અંદર પણ કોઈ પણ એજન્સી કાંઈ કરી શકશે નહીં. જે કંઈ એડમિશન થાય છે એ તમારી રેન્ક ઉપર થશે. મેનેજમેન્ટ કોટાની અંદર પણ મારે 450 માર્ક્સ છે અને મને મેનેજમેન્ટ કોટામાં હું એલિજિબલ છું, પણ જો હું ફીસ ના ભરી શકતો અને હું નો એમાં એપ્લાય કરું તો 459 વાળાને એડમિશન મળે. જ્યાં સુધી હું ગીવ અપ ના કરું, મને 450 માર્ક્સ છે, હું મેનેજમેન્ટ કોટા માટે એલિજિબલ છું અને જો હું એ સીટ માટે ન ભરું તો જ 449 વાળાને 449 વાળા ગીવ અપ કરે તો 448 વાળાને સીટ મળે. આમાં કોઈ બાયપાસ છે નહીં, આ ફિક્સ છે. અને આવી કોઈ પણ ચેનલ દ્વારા તમે એડમિશન લ્યો છો તો પણ હંમેશા તમારા ઉપર જ લટકતી તલવાર છે. આપણે જ પરેશાન થાશું. આ બહુ તમે વિચારી સમજીને ચાલજો. મેં લાસ્ટ યર પણ આ બધા વિડીયોઝ આપેલા. આવી જ રીતે એનટીએ એના વિશેની પણ બધી સ્પષ્ટતા કરશે. ત્યાં ફક્ત એજન્સી બદલાશે. હવેનું જે કંઈ કાર્યવાહી છે રિઝલ્ટ ડિક્લેર કર્યા પછીની એનએમસી કરશે. એની પણ હું તમને સાઇટ સાથે બધું જ લિંક અપ કરાવીશ. આપણે વેઇટ કરીએ રિઝલ્ટ સુધીની. ત્યાં સુધી આપણે જે એનટીએ સાથે કનેક્ટ રહેવાનું છે. તમને કઈ પણ પ્રોબ્લેમ્સ હોય કે ભાઈ તમને એવું લાગે છે કે માર્ક્સ કાઉન્ટ કર્યા પછી આપણે લાગે છે કે નથી આ વખતે કઈ આપણી એમબીબીએસ સીટ સિક્યોર થાય એવી, અને તમારો ગોલ ફિક્સ જ છે કે મારે ડોક્ટર બનવું છે પણ એમબીબીએસ સાથે જ, બાકી બીએએમએસ બીએચએમએસ આ બધામાં સારી તકો છે. ક્યાંય બહુ ડિસ્ટર્બ ના થતા, તમે ક્યાંય નાસીપાસ ના થતા કે એના લીધે ક્યાંય તમારા પેરેન્ટ્સ પણ ડિસ્ટર્બ ના થાય એવી રીતે આગળ વધજો. પેરામેડિકલ કોર્સિસમાં પણ સારા છે. ઇવન એમ્સ ની અંદર મેં કીધેલું છે 3 એમ્સ દિલ્હી, ભુવનેશ્વર અને ઋષિકેશ બહુ જ સારા પેરામેડિકલ કોર્સ ચલાવે છે અને ઇક્વિવેલન્ટ ટુ તમે એક સારી લાઈફ બનાવી શકો ડોક્ટરની જેમ જ એવા કોર્સિસ છે. બધા વિશે એક્સપ્લોર કરવું જોઈએ. આજે ઇન્ફોર્મેશનની દુનિયા છે. ખોટું એક ગોલ ઉપરના લીધે આખું ફેમિલી કે તમે ડિસ્ટર્બ થતા નહીં. મળીએ છીએ કોઈ પણ હેલ્પ જોતી હોય ત્યારે પણ. બાકી જોડાયેલા રહો. ટીમ 4 વીકની યુટ્યુબ ચેનલ હજી પણ ફ્રેશ હો તો સબસ્ક્રાઇબ કરી લેજો અમારી ટેલિગ્રામ ચેનલ સાથે. અને જ્યારે રિઝલ્ટ આવશે ઇન બિટવીન પણ કાઉન્સેલિંગ માટેની અમારી આખી જ આ પ્રોસેસ છે. કાઉન્સેલિંગ વિશે પણ લોકોને થોડું મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, પણ એ હું નેક્સ્ટ વિડીયોમાં આપી દઉં છું કે કાઉન્સેલિંગ શું કામ તમારે લેવું જોઈએ, કે કાઉન્સેલિંગની તમને શું જરૂર પડશે, શું કામ જરૂર પડશે. પાસ્ટમાં જે કંઈ લાસ્ટ 2 યર્સમાં લોકો કેવી રીતે ક્યાં ક્યાં ભૂલો કરી છે એના વિશે પણ હું અપડેટ આપીશ. આવી કોઈ પણ હેલ્પ હોય મળીએ છીએ નેક્સ્ટ ઓલા સાથે. નમસ્કાર, થેન્ક યુ.